ઇન્ગ્રેડિયન્ટ્સ લો ઇન્ડિયન શેક આપણા ઓળખીતા ખાસ ગાળો આપે આને જો ગાઈસ કોન્ફિડન્સ લેવલ કેટલો છે મારો જે આપણે ગડબડ કરી હતી એના 770 અલગ જોઈએ ડ્રોન ફ્લાય કરીએ હું છે ઉપર આ નવો આવ્યો છે એટલે એને ઓછી ખબર પડે છે ગાઈસ હેલો ગાઈસ હવે અમે ટી શર્ટ આપવા જઈ રહ્યા છે આ માલ પડ્યો છે અહીંયા આ છે અમારા બારિયાનો ગેટ જે રજવાડા ટાઈમથી છે હમણાં રિનોવેશન કરેલું છે છાપરા વળી ગયા છે આના હમણાં જ રિનોવેશન કર્યો છે શું કહેવા માંગો છો તમે બારિયા વિશે ખૂબ સરસ હવે અમે ટી શર્ટની ડિલિવરી કરવા જઈ રહ્યા છે જે અમારે 66 ટી શર્ટનો ઓર્ડર હતો હવે અહીંયા નજીક જ જવાનું છે જોઈએ કેટલી વારમાં પહોંચીએ જલ્દી 10 મિનિટમાં પહોંચી જઈશું પણ આ રસ્તા એકદમ ખતરનાક છે તો જોઈએ હવે કેટલા વાગે પહોંચી શકીએ બહુ ખતરનાક રસ્તા છે હો ગયા બસ શું કહેવા માંગો છો તમે રસ્તા બહુ ખરાબ છે કોરલ ડ્રો કોર્સ કરવા પડશે કોરલ ડ્રો શીખી લઈશું આપણે હા એટલે ભાઈ કીધું છે કે એકવાર મારી પાસે આવશો થોડું કામ કરશો તો તમને આવડી જશે ક્યાં છે એ ભાઈ ઉકાઈ છે ઉકાઈ તો આપણે વેડિંગ સિઝનમાં જ પતાવી દેખો એનું એ ભાઈ કીધું છે કે મારી પાસે એક જ અઠવાડિયે આવશો તો તમને મેં પરફેક્ટ બધું શીખવી દઈશ એમાં આવે શું પણ કોરલ ડ્રો મને આવડે છે કોરલ ડ્રો બટ સ્ક્રીન પ્રિન્ટિંગ ને લબર પ્રિન્ટિંગ ને બીજું કોનકોતરી વાળું છાપવાનું આપણે રબર પ્રિન્ટિંગ ના મશીન નું શું કીધું મશીન કે સીટ નું કીધું સીટ નહીં એ કલર આવે છે એને કલર આવે છે પણ પેલું બીબુ બનાવવું પડે ને બીબુ ડાઈ હા એ બધું એ ભાઈ શીખવી દેવાનો છે બતાવી દેશે એકદમ ગુજરાતી જ ને ખતરનાક ગુજરાતી બોલે છે બીબુ ડાઈ કહેવાય ગાઈસ ડાઈ કહેવાય ને ડાઈ કહેવાય બીબુ ના કહેવાય ભાઈ પણ અમે બીબુ કહીએ છે ગુજરાતીમાં ભાઈ ગુજરાતીમાં બી તમે એમાં બી ડાઈ જ કહેવાય ને ડાઈ જ કહેવાય ડાઈ હિન્દી શબ્દ કહેવાય કે ગુજરાતી કહેવાય ડાઈ ઇંગ્લિશ કહેવાય હા બરાબર આપ કોમેન્ટ કરીને બતાવજો ડાઈ શું કહેવાય ગુજરાતી કહેવાય ઇંગ્લિશ કહેવાય હિન્દી કહેવાય ગુજરાતીમાં બીબુ જ થાય અમારે ગુજરાતીમાં બીબુ કહીએ છે તમે તમારી ભાષામાં શું કહો છો અમને જણાવજો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આપણે શીખવા જતા રહીશું અઠવાડિયું જઈને આવીશું એટલે આપણાને આવડી જશે એ અઠવાડિયું શીખવાડશે એ આગળ ફૂલ કેમ એનાથી આગળ નહીં શીખવાડે પણ પછી કોનકોતરી વાળું કામ આવશે ને ત્યારે શીખવશે ઓકે પહેલા તો આપણાને કલર ને એ બધું સ્ક્રીન પ્રિન્ટ માં હે ને 2000 માં પતી જાય આપણું કલર ને સીટ બધું આવી જાય 2000 માં હા અરે ભાઈ આવડે મેં શીખેલું છે કોરલ ડ્રો મેં બી શીખેલો છું હા બસ તો પછી એક વખત નજર માર લે એટલે ફાઈ જાય જો ગાઈસ કોન્ફિડન્સ લેવલ કેટલો છે મારો કેટલા ટાઈમ પહેલા કરેલું તો બી બોલું છું હવે જોઈએ આવડે છે કે નહીં આવડે આવડી જાય પછી એને YouTube પર જોઈને બી કરી લઉં તો બી પણ આવડી જાય YouTube પર જોઈને કરી લેવાનું જે વસ્તુ જોઈએ YouTube પર સર્ચ કરીને કરી લેવાનું આવડી જાય તો હવે ગોળ ફરાવા કે છે મને આ બાજુ નહીં જવું શું કે છે કઈ નહીં ભાઈ આ બાજુ રસ્તા સારા નથી અને કઈ છે નહીં અને આ બાજુ હવે વિસર્જન વાળા હશે ને અંબાજી વાળા હશે તો કદાચ રસ્તામાં ટ્રાફિક હોય એમ બરાબર પદયાત્રી હોય ખાલી ખોટું યાર તો હવે આપણે આ બાજુ ફરવા જઈશું જો કોલર વગરની કેટલી હતી કોલર વગરની આપણે 60 ટી શર્ટ હતી હા મોટાની અને 16 ટી શર્ટ હતી નાનાની ગણીએ પહેલા મોટાની જ ગણી લે આપણે 105 રૂપિયામાં પડેલી ટી શર્ટ 15 ઓકે 63 ઓકે પછી પેલી હવે પેલી 16 ટી શર્ટ હતી તું લઈને આવ્યો તો મેં લાવેલો તો 1440 ઓકે પછી પેલી બે કઈ બે તે પોલો ટી શર્ટ આપણને 160 માં પડે છે 160 એટલે સ્ટીકર 160 એટલે 320 સ્ટીકર ના ગણ તારા 320
હવે પ્લસ સ્ટીકરના 1770 જે આપણે ગડબડ કરી હતી એના આપણે 770 અલગ. આપણે નહીં, એને ગડબડ આપણે નહીં, પેલા એ ગડબડ કરી હતી. એને હાથો હવે એના લીધે મારે ભોગવવું પડે છે થોડું. એને ચલાવી લઈશું. 770 રૂપિયા ભોગવવા પડે છે મારે ગાઈસ. 770 રૂપિયા. કેટલા ટોટલ થયા ભાઈ? હવે જોઈએ હવે શું કરી શકાય. 9830 ગાઈસ અમારા માટે નીકળ્યું. અમારા માટે શું નીકળ્યું છે? ચુલ્લી ભર પાણી. ચુલ્લો બાર પાણી. કેટલા નીકળ્યા? 10-200 કર દો માઇનસ. 10-200 માંથી 9-830 370 રૂપિયા બચ્યા. ગાઈસ આટલું બધું કમાયું મેં. કેટલું બધું? 9000. 9000 ક્યાં? એમાં મજૂરી ગણવાની ને ભાઈ. આખો દિવસ આખી રાત ગાઈસ ભાઈ. એમાં તો મજૂરી તો અમે ગણી જ નહીં. સ્ટીકર કાપવાનું ને તે કરવાનું. કશું ગણ્યું નહીં અમે. 35 लाख का तो हमारा इन्वेस्टमेंट है. 36 लाख का घाटा कैसे हो गया? ऐसे हो गया. ऐसे हो ગયા. અરે ભાઈ પાછું આવવાનું જવાનું તો માઇનસમાં જતા રહ્યા તમે. માઇનસ માં ગાઈસ અમે ધંધો કર્યો છે. ધંધો કર્યો છે ગાઈસ. એના? પણ અમે દિવસે જતા હવે આગળ જતા અમે Profit જોઈ લઈશું, પ્રોફિટ માં કરીશું. ભાઈ સ્ટાર્ટિંગમાં માર્કેટમાં Startup આવું હોય તો એવું પછી છે. થોડું ઘણું હવે Sacrifice આવતી કરી નેક્સ્ટ ટાઈમ છે ને ટી શર્ટો વસાઈ રાખશું પહેલેથી. આ વખતે ટી શર્ટ અમને બહુ મોંઘી પડી. કેટલામાં પડી ભાઈ? 100 100 રૂપિયામાં. 100 રૂપિયામાં ટી શર્ટ પડી. નાના એટલા પૈસા અંદર નાખીએ છે, ઇન્વેસ્ટ કરીએ છીએ. ઇન્વેસ્ટ કરીએ છીએ, એટલા જ બહાર નીકળે છે. અમારો કોઈ પ્રોફિટ નીકળતો નહીં. હમણાં ખાલી અમે એટલું જ એ કરવા માંગીએ છીએ કે અમારી જરાક માર્કેટિંગ થઈ જાય, માર્કેટમાં અમારું નામ આવે, પછી અમે આગળ ધંધો સારી રીતે કરીએ કે પછી આપણે પ્રોફિટનું વિચારશું. હમણાં તો અમે બિલકુલ બોલે તો ભાવ ટુ ભાવ જ આપી દઈએ છીએ. કોઈ જ નીકળતું નહીં. ઉલટા માઇનસમાં જઈએ. સેવા કરે છે. માઇનસમાં જઈએ છીએ, માઇનસમાં એકદમ. હવે થોડુંક ફરી લઈશું કેમ કે હમણાં જ કામ પતાવ્યું છે તો કંટાળી ગયા છે ગાઈઝ લોકો. નાયા વગર આવ્યો છે આ. આ નાયા વગર આવે છે. અમે બે નાઈને આવ્યા છે ગાઈઝ, જોઈ લો. પોલીસ વાળા હતા આગળ પોલીસ વાળા હતા ને તો અમે મોબાઈલ મૂકી દીધો હતો. આના પોલીસ વાળા પકડી લે, ખાલી ખોટા 500 રૂપિયા લઈ લે. એમ બી ઘાટો થાય, એમ બી ઘાટો માઇનસમાં થાય. જતા રહે છે ખાલી ખોટા. માઇનસમાં જતા રહેલા જ છે ઓલરેડી. હજુ 500 રૂપિયા જતા રહેતા. તો હવે મોબાઈલ મૂકી દીધો, નીચે સીટ બેલ્ટ મારવાનું ભૂલી ગયેલા, પણ કોઈ પકડ્યા નહીં એટલે બચી ગયા એમ. હવે દેખો કે નજીકથી મસ્ત પથરાળો ડુંગર છે. ઉડાન ને ભાઈ જો આવી ગયા છે લોકેશન પર. હવે ઉપર જોઈએ, ડ્રોન ફ્લાય કરીએ શું છે ઉપર. ભાર્ગવનો ફોન આવી ગયો છે. હવે આપણે એને ઘરે મોમોસ બનાવવા જઈશું. Yeah bro, let's go.
ચલો આ મારી પથારી છે, આ મારો હિંચકો છે, આ મારું પીસી છે. ચલ ભાઈ જલ્દી જલ્દી ગાડી નીકાળ ભાઈ, સીધી સીધી કાઢ તો જ જશે. આ નવો આવ્યો છે એટલે એને ઓછી ખબર પડે છે ગાઈસ. ગાઈસ ભાર્ગવના ઘર બાજુ અમે નીકળી ગયા છે. આ રસ્તો ખરાબ છે, પણ આ રસ્તો જરા સારો છે એટલે વાંધો નહીં આવે આપણાને. ચાલ જવા દે ફટાફટ જવા દે. મતલબ બનાવવાનો ભાર્ગવ છે, ખાલી જોવાના અમારે છે, ખાવાના અમારે છે. અને ખાવાના અમારે છે. હવે જોઈએ ટેસ્ટી મોમોસ. ટિડિંગ ટિડિંગ આવી ગયું છે. ચાલ ભાઈ ચાલ, ક્યાં જવું છે? ચલો ગાઈસ ચાય આવી ગઈ છે, હવે ચાય પીએ આપણે. અબે પાગલ આ આદમી, થોડુંક ખાલી ખાલી દેખાય છે. ખાલી કર કે મેં પહેલા પી લીધું, હવે મને ધ્યાન આવ્યું કે વ્લોગ બી કરતો તો હું. મેં કઈ બોલ્યો એનામાં? શું બોલ્યો તું? હે ગાઈઝ, ચાલ ને હવે લેટ્સ ગો. બરાબર રવિ, તું આવ ને આમથી. મોમોસ બનાવવાની તૈયારી ચાલે છે. ચલો આપણે જોઈએ હવે ભાર્ગવ મોમોસ બનાવે છે. મોમોસ કેવી રીતે બનાવે છે? મોટો બંધ કર બધું. આ શું છે? મેંદો. મેંદાનું કરવાનું. મોમોસનું બહારનું પણ બનાવવાનું ભાઈ, એટલી ખબર નહીં પડતી તને. હવે ભાઈ અમે નો શીખ્યા માણસ, અમને ના આવડે આવું બધું. ઓકે કઈ નહીં, હવે જોઈ લે આપણે બનાવીએ કમ્પ્લીટ મોમોસ. ઇન્ગ્રેડિયન્ટ્સ નું ઇન્ડિયન શેક ભાર્ગવ, ઇન્ડિયન શેક નાખીશ કે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશ? ઇન્ડિયન શેક. ભાર્ગવ પણ અહીંયા યુટ્યુબ બ્લોગ બનાવે છે. ઇન્ગ્રેડિયન્ટ્સ નાખશે હવે. આ શું તેલ નાખી દીધું છે, મીઠું નાખી દીધું છે. તેલ ને મીઠું નાખી દીધું છે. હવે આપણે એને મસ્ત ડો બાંધશું. ડો એટલે શું થાય? લોટ. લોટ બાંધશે ભાઈ, લોટ બાંધશે. હા એનો સેટઅપ છે. અને આ એનો બાજુવાળો હતો. આ કોણ છે? કમ્પ્લેટ ડો બંધાઈ ગયો છે. હવે શું કરવાનું આને? આને હવે રેસ્ટ આપવાનો 30 મિનિટ થાય. 30 મિનિટ સુધી મૂકી રાખવાનો એને. તો એનાથી શું થાય? ડો સોફ્ટ થાય, મોમો સોફ્ટ બને. મોમો સોફ્ટ બને. મોમોનું કવર ઉપર. હા એ સાંભળ્યું તું ગાઈસ? हाँ इसने बोला वही, इसने बोला वही. इसने बोला वही. हाँ અમે તો બે જણા ખાલી ખાવા માટે આવ્યા છે, ઓડિયન્સ છે. લસણ ફોડવાની ટેકનિક જો. ઉભા રહે તને બતાવું, સ્પેશિયલ બતાવું. ઉભા રહે. આ થોડી જૂની છે, નવી બતાવું તમને સ્પેશિયલ વાળી સ્ટાઇલ દેખો. હવે લસણ, આ રવિ લસણ છે, આપણાને મૂક્યું. આ દેખો એકદમ ખતરનાક, આપણે મિક્સર કરતા બી પતલું. બસ ભાઈ, વધારે ફેંકી દીધું તે. વધારે ફેંકી फेंकવાનું ઓછું કર. વ્લોગમાં એવું જ હોય ભાઈ. ફેકમ ફાક. લોકો તો હેટ કોમેન્ટ કરે એવું એમ કે રવિ. કોમેન્ટ કરજો હું બરાબર બોલ્યો કે ખોટું બોલ્યો. આ પેસ્ટ જુઓ, ઉભા રહે. જો જોઈ લો. અને તમે કેટલી ગાળો આપી શકો એટલી ગાળો આપી દેજો. મોડો બતાવજો ભાઈ રાહુલભાઈ. આને આપણા ઓળખીતા ખાસ ગાળો આપે, આને કોમેન્ટમાં આપે તો ખબર પડે બધાને. સ્ટફિંગ ભરાઈ ગયું છે. આમ કરવાનું, આમ કરવાનું, આમ આ રીતે આમ મોમોસ બને છે. આમ, આમ. આ સાઈઝના મોમોસ, જો અને આ એની ડિઝાઇન ચટણી બનશે અને આ ડિઝાઇનો બનશે. નવું જો ખાઈને પછી બતાવીશું કેવા ટેસ્ટી લાગે છે. ભાઈ આપણા મોમોસ આવી ગયા છે. બરે ભાઈ આપણા નહીં, અમારા અમારા. ઉપર લખા દેવાનું. રીલની મહેનત ચાલે છે અહીંયા. બધામાં કેવા બન્યા? મને તો સારા જ લાગે ને.
હવે ભાર્ગવના ઘરેથી અમે ઘરે આવી ગયા છે. હવે વ્લોગનું એડિટિંગ કરવાનું ચાલુ કરશું. આ ડ્રોન શોટ હમણાં ચેક કરું છું કેવા આવ્યા છે, બરાબર આવ્યા છે કે નહીં. હવે ટાઈમ થયો છે 9:23. વ્લોગ એડિટ કરતાં કરતાં વાગી જશે 11. પછી આપણે સૂઈ જઈશું આરામથી. ચલો આપણે મળીએ હવે. ગુડ નાઇટ.